નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જે 12/3/2023ના જીડીએસ, એમટીએસ, પોસ્ટમેન બધામાંથી જે પીએનું પેપર આપણું લેવામાં આવ્યું હતું એનું આપણું જે ડિપાર્ટમેન્ટલ એટલે કે પોસ્ટલ વિભાગનું આપણું જે પાર્ટ એ છે એનું આપણે આજે સોલ્યુશન કરવાના છીએ. તો આપણે સોલ્યુશનની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન છે, આપણે અહીંયા સિરીઝ એ લીધી છે, બરાબર. તો અહીંયા આપણો પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ પેનલ્ટી ફોર બ્રીચ of condition in respect of article reposted after having been opened or reposted at any place other than place at which was delivered. એટલે કે જે જગ્યાએ ડિલિવર કરવામાં આવેલું હોય આર્ટિકલ અને એ આર્ટિકલ ઓપન કરી દીધું હોય અને એના પછી અથવા એ જગ્યાએ ડિલિવર કરેલું હોય, ઓપન કર્યું હોય કે ના કર્યું હોય, પણ એને રિપોસ્ટ કરે છે જે ડિલિવરી એરિયા છે એ સિવાયના બીજા કોઈ એરિયામાં ડિલિવર કરે છે. તો પછી જે વખતે આર્ટિકલ બુક કર્યું હોય એટલો ચાર્જ થયો હોય એટલો ચાર્જ લેવાનો થાય. તો એવો પ્રશ્ન કયો છે અહીંયા, એવો વિકલ્પ કયો છે આપણા માટે અહીંયા? તો તમે અહીંયા જોઈ શકો છો, ઇટ વિલ બી ટ્રીટેડ એઝ અ પોસ્ટલ આર્ટિકલ પોસ્ટેડ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. એટલે કે પહેલી વખત તમે જે પોસ્ટ કર્યું હોય એટલો ચાર્જ લાગશે. એન્ડ ચાર્જ વિલ બી પોસ્ટેજ એકોર્ડિંગલી. એટલે કે એ વખતે જે ચાર્જ લાગ્યો હોય એ પ્રમાણેનો ચાર્જ લાગશે. એટલે કે ઓપ્શન બી અહીંયા સાચો આવશે. પ્રશ્ન નંબર 2 જોઈએ, पैटर्न और नमूना पैकेट की अधिकतम पार सीमा क्या है? तो पैटर्न અને નમૂના પેકેટ એટલે કે પેટર્ન પેકેટ અને સેમ્પલ પેકેટ આપણે જે કહીએ છીએ, તો આ આપણે જોયેલું છે આપણા લેક્ચરની અંદર પણ કે ભાઈ પેટર્ન પેકેટ અને સેમ્પલ પેકેટ માટેનું મહત્ત્વનો પ્રશ્ન એટલા માટે તો ભાઈ બુક પેકેટ માટેનું વજન મર્યાદા કેટલી છે? 5 કિલોગ્રામ. જ્યારે પેટર્ન પેકેટ અને સેમ્પલ પેકેટ માટેની વજન મર્યાદા છે 2 કિલોગ્રામ. તો આપણે ખાસ યાદ રાખવાનું કીધું હતું કે અહીંયા કન્ફ્યુઝન થાય નહીં. તો આ પણ આપણે જોઈ ગયેલા છીએ. તો 2 કિલોગ્રામ બરાબર અહીંયા જવાબ આવશે. પછી જોઈએ, કર્ણાટક પોસ્ટલ સર્કલના મુખ્યાલય કઈ જગ્યાએ આવેલું છે? તો કર્ણાટક પોસ્ટલ સર્કલનું મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે? તો આપણે દર વખતે લેક્ચરમાં રિવાઇઝ કરતા હતા, બરાબર. અને આપણે દરેક સર્કલો વિશે યાદ રાખવાનું કીધું હતું. અને જનરલી જે સર્કલનું હેડક્વાર્ટર છે એ કઈ જગ્યાએ આવેલું? જેમ કે આપણે ગુજરાત છે તો એના માટે મહત્ત્વની જે સિટી હોય એ જગ્યાએ, તો કર્ણાટક માટે બેંગ્લોર ખાતે એનું હેડક્વાર્ટર આવેલું છે. એ પણ આપણે પીઓ ગાઈડ 1નો જે પોસ્ટ ઓફિસ સંસ્થા એવો લેક્ચર આપણો પહેલો છે એની અંદર આ પણ વસ્તુ આવી ગયેલી છે આપણી. પછી જોઈએ કે નકલી ડાક ટિકિટોના નિર્માણ અને ઉપયોગ શેના હેઠળ ગુનો બને છે? તો આપણે વારે ઘડીએ કહીએ છીએ કે ભાઈ આઈપીસી. હું લેક્ચરમાં ઘણીવાર કીધું છે કે ભાઈ આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડ, ભારતીય દંડ સંહિતા કઈ કલમ હેઠળ? 263 ક અથવા તો ઇંગ્લિશમાં કહીએ 263 એ હેઠળ ગુનાહિત કૃત્ય બને છે. તો આ ભારતીય દંડ સંહિતા જવાબ આવશે અહીંયા. આ પણ આપણે લેક્ચરમાં જોઈ ગયેલા છીએ. પછી તમે 5મો પ્રશ્ન અહીંયા જોઈ શકો છો, ઇન વિચ કેસ કેન અ સેન્ડર વિડ્રો અ પોસ્ટલ આર્ટિકલ. એટલે કે પોસ્ટલ આર્ટિકલ ક્યારે પાછું બોલાવી શકે છે? તો અહીંયા તમે જોઈ શકો છો, ગુજરાતી કરતાં ઇંગ્લિશ વાંચીશું તો સારું મજા આવશે. વેર આર્ટિકલ હેઝ નોટ બીન ડિલિવર ટુ ધ એડ્રેસ. એટલે કે જે એડ્રેસી હોય, જેને આપણે મોકલ્યું હોય, જેને મળવાનું હોય એને ડિલિવર ના થઈ ગયું હોય તો આપણે પાછું બોલાવી શકીએ. વેર આર્ટિકલ હેઝ નોટ બીન confiscated or destroyed by the competent authority of the country in which the article may be for the time being. એટલે કે જે કન્ટ્રીમાં આપણે આર્ટિકલ મોકલ્યું હોય તેની ઓથોરિટી દ્વારા ડિસ્ટ્રોય કરેલું ના હોવું જોઈએ આર્ટિકલ. પછી બીજું એમ કહે છે કે જ્યાં ગંતવ્ય દેશના કોઈ પણ કાયદા હેઠળ એને જપ્ત કરેલું ના હોવું જોઈએ. તો 3 ઓપ્શન સાચા છે કે ભાઈ આ કોઈક વસ્તુ ના હોય એવા કિસ્સામાં આપણે શું કરી શકું છું? આપણા આર્ટિકલને પાછું બોલાવી શકીએ છીએ. પછી પ્રશ્ન નંબર 6 જોઈએ, પોસ્ટ બોક્સ દ્વારા કેવા પ્રકારના લેખો પહોંચાડવામાં આવે છે? તો આપણે એ પણ જોયેલું છે પોસ્ટ બોક્સના લેક્ચરની અંદર કે ભાઈ લેટર મેલના જે અનરજિસ્ટર્ડ લેખો હોય અને એ પણ લેટર મેલના બરાબર અનરજિસ્ટર્ડ લેખો હોય પાર્સલને છોડીને, એ બધા આપણે શેની અંદર? પોસ્ટ બોક્સના માધ્યમથી ડિલિવર કરીએ છીએ. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન એ. પછી જોઈએ, પોસ્ટ રેસ્ટેન્ટ ફક્ત અજાણ્યાઓ અને પ્રવાસીઓની સુવિધા માટે બનાવાયેલ છે અને તેઓ પણ ખાલી જગ્યા કરતાં વધુ સમય માટે પોસ્ટ રેસ્ટોરન્ટનો ઉપયોગ કરી શકશે નહીં. તો હવે આ કન્ફ્યુઝિંગ પોઈન્ટ હતો આપણા માટે. આપણે અહીંયા ભણ્યા હતા કે ભાઈ કોઈ સાદું આર્ટિકલ હોય તમે 1 મહિના સુધી એને હોલ્ડ ઉપર રાખી શકો, વીપી આર્ટિકલ હોય તો 7 મહિના સુધી રાખી શકો. પણ આપણે જ્યારે પીઓ ગાઈડમાં જોઈશું ને તો આમ સુવિધાનો મહત્તમ 3 મહિના કરતાં વધુ સમય સુધી ઉપયોગ કરી શકે નહીં એવો જવાબ આવે છે. તો આપણે અહીંયા જવાબ 3 મહિના એવો આવે છે, એવું કરી શકીએ. હવે આન્સર કીમાં કયો આવે છે એ ખબર નહીં, પણ પીઓ ગાઈડ પ્રમાણે 3 મહિના આવશે. બાકી આપણે જે ભણીએ છીએ આપણે લેક્ચરમાં જોઈ ગયા કે પોસ્ટલ રેસ્ટોરન્ટ આર્ટિકલ હોય, કોઈ સાદું આર્ટિકલ હોય એટલે કે રજિસ્ટર કે એ પ્રકારનું, તો એ આર્ટિકલને આપણે 1 મહિના સુધી
હોલ્ડ પર રાખી શકીએ કે આપણા પોસ્ટ ઓફિસમાં રાખી શકીએ. જ્યારે વીપી આર્ટિકલ હોય તો એના 7 દિવસ સુધી રાખી શકાય છે. પછી 8મા નંબરનો અહીંયા પ્રશ્ન જોઈએ કે ભાઈ વિચ ઓફ ધ ફોલોવિંગ કેન બી અટેસ્ટેડ ટુ અ પોસ્ટ કાર્ડ. તો પોસ્ટ કાર્ડની અંદર સાથે તમે શું અટેચ કરી શકો? તો પોસ્ટ કાર્ડ સાથે કંઈ પણ અટેચ કરી શકાય નહીં. અમુક કન્ડિશનો છે કે ભાઈ એ અટેચ કરી શકાય. એના માટે તમે પીઓ ગાઈડ 1 વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો અને એમાં જોઈ શકો છો. હવે અહીંયા આ વસ્તુ સાચી બની શકે, પણ પહોળાઈથી વધુનું સમાન લેબલ, વધુનું નહીં, પહોળાથી એનાથી ઓછી સુધીનું સામાન હોય નોટ એક્ઝિસ્ટ આવશે. શું અહીંયા અ સિમિલર લેબલ નોટ એક્ઝિસ્ટ લખેલું હોય તો કદાચ સી ઓપ્શન આવે, પણ અહીંયા સી ઓપ્શન પણ નથી. એટલે આપણે શું આવશે? ઓપ્શન એ, એટલે કે પોસ્ટ કાર્ડ સાથે કંઈ પણ જોડી શકાતું નથી. અમુક કન્ડિશનોના આધારે આ વસ્તુ પણ જોડી શકાય છે, પણ આ એનું માપ છે એ ખોટું લીધું છે અહીંયા. તો ઓપ્શન એ આવશે અહીંયા. પછી જોઈએ પ્રશ્ન નંબર 9. ઇફ એની ઓફ ધ, એટલે કે જો અંધ સાહિત્ય કિસ્સામાં એટલે કે અંધ પેકેટ હોય, અંધ સાહિત્યનું પેકેટ, તો નિયત કરેલી કોઈ પણ શરતનું ઉલ્લંઘન કરવામાં આવે તો શું દંડ કરવામાં આવે છે? જો આપણે બ્લાઇન્ડ લિટરેચર પેકેટ મોકલીએ છીએ અને એમાં જો નક્કી કરેલા ક્રાઇટેરિયા, જેમ કે બ્રેલ લિપિમાં લખેલું હોવું જોઈએ, અંધ લોકો માટે જ હોવું જોઈએ, આ બધા જે નક્કી કરેલા ક્રાઇટેરિયા છે એનું ફોલોઈંગ ના કરે, એટલે કે એનું પાલન ના કરે, તો એમાં શું દંડ લેવામાં આવે છે? તો પત્ર અથવા પાર્સલ પોસ્ટેજ સાથે ડિલિવરી, એટલે કે અહીંયા ઇંગ્લિશમાં જોઈએ કે ભાઈ ઇઝ ચાર્જડ ઓન ડિલિવરી વિથ લેટર ઓર પાર્સલ પોસ્ટેજ, એટલે કે પાર્સલ અથવા લેટર પોસ્ટનો ચાર્જ લેવામાં આવે છે. જે ઓછો લાગતો હોય એ ચાર્જ અહીંયા લેવામાં આવશે. એટલે કે ઓપ્શન ડી અહીંયા સાચો આવશે. પછી જોઈ શકો છો તમે પ્રશ્ન નંબર 10 કે ભાઈ પ્લીઝ માર્ક ધ ઇનકરેક્ટ ઓપ્શન ઇન કનેક્શન વિથ ઇન્સ્ટ્રક્શન રિગાર્ડિંગ ચેન્જ ઓફ રેસિડેન્સ. તો અહીંયા તમે ગુજરાતીમાં વાંચશો તો પણ જનરલી ખ્યાલ આવી જશે કે ભાઈ તેઓ જે સ્થળેથી જઈ રહ્યા છે અને જે સ્થળે જઈ રહ્યા છે તે બંને જગ્યાએ પોસ્ટ ઓફિસની માહિતી આપવી, પોસ્ટ ઓફિસને માહિતી આપવી. એટલે કે તમારું એડ્રેસ કઈ જગ્યાએ બદલાય છે એ ઓફિસ હોય એ અંદર ઓફિસ આવતી હોય, જે એડ્રેસ બદલ્યું હોય તે જગ્યાની, અને અહીંયાથી બદલીને જો છો જે તમારું જૂનું એડ્રેસ હોય તે પોસ્ટ ઓફિસને પણ આપણે જાણ કરવી જોઈએ. પછી સૂચના સરળ અને સીધી હોવી જોઈએ અને તે જણાવવું આવશ્યક છે કે તે શું તે ફક્ત સૂચના આપનાર વ્યક્તિને અથવા તેના પરિવારના સભ્યોને સંબંધિત તમામ પોસ્ટલ લેખો પર લાગુ કરવાના છે. એટલે કે એવું જણાવવું જરૂરી છે કે ભાઈ સૂચના આપનાર વ્યક્તિના જ આર્ટિકલો આપવાના કે આના આખા ફેમિલીના આર્ટિકલોનું પણ એ જ સૂચનાનું પાલન કરવું એ પણ જણાવવું જરૂરી છે. તેમના સરનામે પ્રાપ્ત કરેલા મની ઓર્ડર સહિતના નિકાલ સંબંધિત લેખોની સૂચનાઓ પ્રદાન કરવી જોઈએ. એટલે કે મની ઓર્ડરના કિસ્સામાં શું કરવું એની પણ સૂચનાઓ આપવી જરૂરી છે. હવે અહીંયા ઓપ્શન સી તમે જોઈ શકો છો. જટિલ અથવા શરતી સૂચનાઓ અથવા પ્રવાસ કાર્યક્રમની પ્રકૃતિની કોઈ પણ વસ્તુને પણ ધ્યાનમાં લેવામાં આવશે નહીં લખ્યું હોત તો અહીંયા સાચું હોત, પણ અહીંયા આવશે એવું લખ્યું છે એટલે એ ખોટું આવશે. આપણે શું કીધું છે? ઇનકરેક્ટ. તો અહીંયા ઓપ્શન સી આપણા માટે જવાબ આવશે. પ્રશ્ન નંબર 11 જોઈ શકો છો. અહીંયા एयरमेल पोस्टकार्ड से संबंधित गलत विकल्प को चिन्हित कीजिए. तो અહીંયા શું કહે છે કે ભાઈ એરમેલ પોસ્ટકાર્ડ છે એના અનુસંધાનમાં કયું વિધાન ખોટું છે? તો અહીંયા તમે જોઈ શકો છો ભાઈ ફોલ્ડ, કટ અથવા બદલાયેલું ન હોવું જોઈએ અને તેને બંધ વગર મોકલવું જોઈએ. તો ઇંગ્લિશમાં જો શુડ નોટ બી ફોલ્ડેડ, કટ ઓર અલ્ટરેડ એન્ડ શુડ બી સેન્ટ અનએક્લોઝ, એટલે કે એને બંધ કર્યા વગર જ, એટલે કે એને જે એરમેલ પોસ્ટકાર્ડ હોય એને આપણે કવરની જેમ પેક કરીને મોકલી શકીએ નહીં. પછી જોઈએ બ્રીચ ધ કન્ડિશન મે બી ટ્રીટેડ એઝ લેટર, એટલે કે કન્ડિશનનું પાલન ના કરે તો એને લેટર તરીકે ગણવામાં આવશે અને એના ઉપર પોસ્ટેજ ચાર્જ એ રીતનું લેવામાં આવશે. ધ ટેક્સ અમાઉન્ટ ઇઝ રિકવર્ડ ફ્રોમ સેન્ડર આફ્ટર ધ ડિલિવરી. તો અહીંયા જે જવાબ છે કે ભાઈ ખોટી વસ્તુ શું છે? ભાઈ ટેક્સ છે એ અમાઉન્ટ જ્યારે ડિલિવરી કરવામાં આવશે પછી લેવામાં આવશે, એ વસ્તુ અહીંયા ખોટી છે કે ભાઈ ડિલિવરી પછી મોકલનાર પાસેથી ટેક્સની રકમ વસૂલ કરવામાં આવશે, તો એ વસ્તુ ખોટી છે. ધ હેડિંગ પોસ્ટકાર્ડ ઇઝ નોટ ઓબ્લિગેટરી ઇન ધ કેસ ઓફ પિક્ચર પોસ્ટકાર્ડ. તો પિક્ચર પોસ્ટકાર્ડ છે એની અંદર આપણે તમે પોસ્ટકાર્ડ એવું હેડિંગ લખવું જરૂરી નથી. તો ઓપ્શન સી છે એ ખોટો આવશે અહીંયા. પછી જોઈએ વિચ ઇનલેન્ડ પોસ્ટ સર્વિસ ઇઝ કરસ્પોન્ડન્સ ટુ પ્રિન્ટેડ પેપર. તો પ્રિન્ટેડ પેપર છે બરાબર એ ફોરેન પોસ્ટમાં આવે. તો એવું ને એવું આપણે કઈ વસ્તુ કહેવાય આપણા જે આપણા ઇનલેન્ડ પોસ્ટમાં, ભારતીય પોસ્ટમાં બરાબર, તો એને શું કહેવાય? બુક પેકેટ સેવા. હવે આના ઉપરથી આપણે મેં તમને લેક્ચરમાં વારે ઘડીએ કીધેલું છે કે ભાઈ તમે કોઈ પ્રશ્ન જોશો તો એના ઉપરથી બીજો પ્રશ્નનો પણ જવાબ પાછળ આવતો હોય છે. તો અહીંયાથી તમને ખબર પડશે બુક પેકેટ સેવા આપણે જનરલી શેના માટે વાપરીએ છીએ? પેલી કંકોત્રીઓને એવું બધું મોકલીએ છીએ ને તો આપણે શું કહીએ છીએ? બુક પેકેટ સેવા બરાબર. બુક પેકેટ કરો, બુક પોસ્ટ બરાબર એવું લખેલું હોય છે. તો એના અનુસંધાનમાં આપણે અહીંયા હવે આગળ પાછળ જવાબ મળશે. તો અહીંયા જવાબ આવશે બુક પેકેટ સેવા.
પછી જોઈએ ધ મિનિમમ વેઇટ ઓફ બેગ ઇન બલ્ક બેગનો વેઇટ કેટલો મિનિમમ વજન મર્યાદા કેટલી છે 5 કિલોગ્રામ, બરાબર. મિનિમમ વજન મર્યાદા કેટલી છે 5 કિલોગ્રામ અને મહત્તમ કેટલી છે 30 કિલોગ્રામ. તો આ પણ આપણે લેક્ચરમાં જોઈ ગયેલા છીએ બલ્ક બેગનો વજન મર્યાદા. વિદેશી મેલના સંબંધમાં પાર એવિયનનો મતલબ શું થાય છે? તો એર મેલ દ્વારા એટલે કે હવાઈ માર્ગે એનું ટ્રાન્સમિશન કરવામાં આવશે, એના આપણે પાર એવિયન કહીએ છીએ. પછી જોઈ શકો છો અહીંયા કે ભાઈ ભારતીય સીમા શુલ્ક 1962 के आधार पर नियंत्रण के अंतर्गत क्या है, એટલે કે ઇન્ડિયન કસ્ટમ એક્ટ 1962 અનુસંધાનમાં કયા સાચું છે? તો શું આવશે? નિકાસ અથવા આયાત પર જકાત લાગવી એટલે કે ટેક્સ લગાવવો. તમે ઇમ્પોર્ટ કરો છો કે એક્સપોર્ટ કરો છો એના પર ટેક્સ લગાવી. આયાત નિકાસ નિયંત્રણ કાયદાની જોગવાઈઓનું પાલન સુનિશ્ચિત કરવું એટલે કે જોગવાઈઓ જે કરેલી હોય એનું કાયદાનું સુનિશ્ચિત પાલન થાય છે કે નહીં એ જોવું. ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટની જોગવાઈઓનું પાલન સુનિશ્ચિત કરવું એટલે કે ફોરેન રેગ્યુલેશન એક્ટ છે એની જોગવાઈઓ છે એનું પાલન કરે છે કે નહીં એ જોવું. તો અહીંયા વિધાન 1, 2 અને 3 એટલે કે બી ઓપ્શન અહીંયા સાચો છે આપણા માટે. પછી 16મા નંબરનો પ્રશ્ન જુઓ, કયા કિસ્સામાં વિદેશી આર્ટિકલ ડિલિવરીની ઓફિસમાં અટકાયતમાં લેવામાં આવશે નહીં? તો હવે આનો આપણને જવાબ મળ્યો નથી, પણ જનરલી એવું કહી શકીએ કે જો જ્યાં લેનાર મૃત્યુ પામ્યો હોય એટલે કે જે આર્ટિકલ જેના નામનું આવ્યું હોય એ મૃત્યુ પામ્યો હોય તો એના આપણે શું ઓફિસમાં ડિટેન કરીને રાખી શકીએ નહીં. જેને મોકલ્યું હોય એના પાછું મોકલી દઈએ. જ્યાં લેનાર ચોક્કસ સમયગાળામાં ડિલિવરી લેતો નથી. હવે અમુક સમય મર્યાદા હોય કે ભાઈ વિદેશનું આર્ટિકલ હોય એના આપણે 15 દિવસ સુધી ડિપોઝિટ રાખી શકીએ, એ સમય મર્યાદામાં એ લઈ ના જાય તો એ આર્ટિકલને આપણે પાછું મોકલી દેવાનું હોય છે. જ્યાં લેનાર સૂચના આપ્યા વિના ભારતથી દૂર ગયું હોય એટલે કે ભારત છોડીને બીજા દેશમાં રહેવા જતા રહ્યા હોય તો આવા બધા આર્ટિકલ જે મોકલ્યા હોય એના પાછા આપણે મોકલી દેવાના, એના ડિટેન કરવાના આવતા નથી. એટલે કે ઉપરોક્ત તમામ એવો આપણે ઓપ્શન અહીંયા લખી શકીએ છીએ. પછી જોઈએ, શું લગ્ન વગેરે માટેના મુદ્રિત આમંત્રણો ધરાવતા પેકેટોને પ્રિન્ટેડ પેપર્સ તરીકે ગણવામાં આવશે? શું પ્રિન્ટેડ પેપર તરીકે? તો આપણે શું કરીશું, પ્રિન્ટેડ પેપર છે એને શું ઇનલેન્ડમાં શું કહીએ છીએ? બુક પેકેટ, બરાબર. બુક પેકેટ. તો બુક પેકેટને આપણે કંકોત્રીઓ મોકલવા ઉપયોગ કરીએ છીએ તો અહીંયા શું ઓપ્શન આવશે? આ ઓપ્શન આવશે, બરાબર. અહીંયા કસ્ટમ નિયંત્રણ મુખ્ય રૂપ છે ધ કસ્ટમ કંટ્રોલ ઇઝ પ્રાઇમરીલી એક્સરસાઇઝ એટ એટલે કે કસ્ટમ નિયંત્રણ મુખ્યત્વે કઈ જગ્યાએ કરવામાં આવે છે? તો જે દેશમાં જે બહારથી વસ્તુ આવે એ પોઈન્ટ ઉપર, દેશમાંથી બહાર કોઈ વસ્તુ જાય છે તો એ પોઈન્ટ ઉપર, અને ફોરેન પોસ્ટ ઓફિસ ખાતે પણ આપણે કસ્ટમના લગતા કામ કરવામાં આવે છે. એટલે કે ઉપરોક્ત તમામ જગ્યાએ કામ કરવામાં આવે છે. પછી જોઈએ કે ભાઈ નોંધણી ધ ફીઝ ફોર ધ સ્પેશિયલ સર્વિસ ઓફ રજિસ્ટ્રેશન એકનોલેજમેન્ટ એટલે કે એડવાઇસ ઓફ ડિલિવરી ઇન્સ્યોરન્સ ફી ETCR એટલે એમાં શું હોય છે? તો દરેક જગ્યાએ જે જગ્યાએ મોકલવાનું હોય કોઈ પણ દેશમાં મોકલીએ આપણે એડવાઇસ ઓફ ડિલિવરીની એ બધી ફી કેવી છે? ઇન્સ્યોરન્સ, રજિસ્ટ્રેશન, એડવાઇસ ઓફ ડિલિવરીની ફી આ બધી જ કેવી છે? યુનિફોર્મ ફોર ઓલ ડેસ્ટિનેશન એટલે કે તમામ સ્થળો માટે સેમ છે. પછી એરોગ્રામ માટેનો ચાર્જ કેટલો છે? તો આપણે વેબસાઇટ બધી જગ્યાએ જોઈ લીધું. એક મેમો છે એની અંદર પણ આપણે લેક્ચરમાં જોયેલો છે, એમાં 20 રૂપિયા આપણે ચાર્જ લખેલો છે એરોગ્રામનો, બરાબર. અહીંયા 15 રૂપિયા મેક્સિમમ ઓપ્શન આપેલો છે. તો હવે આપણે અહીંયા ખ્યાલ નથી આવતો કે શું, એટલે કદાચ આ પ્રશ્ન ખોટો બની શકે અથવા તો 15નો જવાબ આવવાની શક્યતા હોઈ શકે, બરાબર. તો આપણે અહીંયા તમે જોઈ શકો છો 20 આવવાની શક્યતા વધારે છે, એટલે આ પ્રશ્ન આપણે સોલ્વ કરતા નથી, કદાચ કેન્સલ થવાની શક્યતા રહેશે. અહીંયા પ્રશ્ન જોઈએ 21 નંબરનો પ્રશ્ન, IT આધુનિકરણ હેઠળ પોસ્ટ ઓફિસના પોસ્ટમેન સ્ટાફને સ્માર્ટફોન જેવા જરૂરી સાધનોની સપ્લાય કરવાનો ઉદ્દેશ ધરાવતો પ્રોજેક્ટનું નામ શું છે? એટલે કે જરૂરી સાધનો તમે સપ્લાય કરો છો તો એને શું કહેવાય? હાર્ડવેર. તો આપણે એવું હાર્ડવેરવાળો શબ્દ કયો છે? તો મેલ ઓપરેશન હાર્ડવેર. તો MOH છે જે સેગમેન્ટ IT મોડર્નાઇઝેશનના 8 સેગમેન્ટ છે એમાં MOH છે એટલે કે મેલ ઓપરેશન હાર્ડવેર, એના અંતર્ગત આપણે જે સાધનોનું સપ્લાય કરવામાં આવે છે એટલે કે ઓપ્શન સી. પછી જોઈએ SOLનું ફૂલ ફોર્મ શું થાય? જે CBSમાં આ IT મોડર્નાઇઝેશનના પ્રશ્નો છે, PAની પરીક્ષા ગમે ત્યારે હાલવા જાઓ તો IT મોડર્નાઇઝેશન તૈયાર કરવું જરૂરી છે કેમ કે 10 માર્ક્સ છે એના. તો અહીંયા SOLનો મતલબ શું છે? સર્વિસ આઉટલેટ. શું છે? સર્વિસ આઉટલેટ. પછી જોઈએ CSI SAP એપ્લિકેશનમાં એકાઉન્ટિંગ જાળવવા માટે કયા મોડ્યુલનો ઉપયોગ કરવામાં આવે છે? તો F&A મોડ્યુલનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ બધા સીધા IT મોડર્નાઇઝેશનના પ્રશ્નો છે, સીધા જ જવાબ આવતા હોય છે આમાં, તો F&A મોડ્યુલ. પછી જોઈએ કે ભાઈ IT આધુનિકરણ પ્રોજેક્ટ હેઠળ પોસ્ટ ઓફિસો કયા પ્રકારના નેટવર્કનો ઉપયોગ કરીને એકબીજા સાથે જોડાયેલા છે? તો કયા પ્રકારના નેટવર્ક? વાઇડ એરિયા નેટવર્ક એટલે કે WAN હેઠળ એકબીજા સાથે જોડાયેલા
છે. પછી જોઈએ સીએસઆઈ દ્વારા પોસ્ટ વિભાગ ડિજિટલ થઈ ગયું છે. તો સીએસઆઈ હેઠળ કઈ કઈ બાબતોમાં આપણે પોસ્ટ વિભાગ ડિજિટલ થઈ ગયું છે? ટપાલ અને કાઉન્ટરની કામગીરી, માનવ સંસાધન વ્યવસ્થાપનના કાર્યો હોય, ફાઇનાન્સ અને એકાઉન્ટ, તો આ બધા કાર્યોમાં પોસ્ટ વિભાગ છે સીએસઆઈના આધારે ડિજિટલાઇઝ તરફ વળી ગયું છે. એટલે કે ઉપરોક્ત તમામ. આ પણ આઈટી મોડર્નાઇઝેશનનો પ્રશ્ન છે. પછી જોઈએ આઈટી પ્રોજેક્ટ 2012ના કયા સેગમેન્ટમાં જીડીએસ સહિત વિભાગના તમામ કર્મચારીઓને અસરકારક રીતે કાર્ય કરવા સક્ષમ બનાવવા માટે વિવિધ તાલીમો વર્કશોપ આયોજિત કરવામાં આવે છે? તો ચેન્જ મેનેજમેન્ટ જે સેગમેન્ટ છે એના હેઠળ તાલીમ આપવામાં આવે છે વિવિધ કર્મચારીઓને અને એમને વર્કશોપો યોજવામાં આવે છે એના અંતર્ગત. પછી જોઈએ ભારતમાં પોસ્ટ ઓફિસ સેવિંગ બેંકના ગ્રાહકો માટે મોબાઈલ બેન્કિંગની શરૂઆત ક્યારે કરવામાં આવી? તો આપણે જે તારીખોનું લેક્ચર જોયું હતું તો એમાં મોબાઈલ બેન્કિંગની તારીખ પણ જોયેલી હતી. તો અહીંયા તારીખ આવશે 15/10/2019. પછી જોઈએ સીએસઆઈમાં એચડીએમએસનો સંદર્ભ એટલે કે એચડીએમએસનું ફૂલ ફોર્મ શું થાય છે? હેલ્પ ડેસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ. હેલ્પ ડેસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે ઓપ્શન એ અહીંયા આવશે જવાબ. પછી જોઈએ ભારતીય ડાક કા ટોલ ફ્રી પૂછતાછ હેલ્પલાઇન નંબર કયો છે? હેલ્પલાઇન નંબર કયો છે ઇન્ડિયા પોસ્ટનો? તો 1800-266-6868. આ યાદ રાખી લેવાનું કોઈ પણ વખતે. હવે બીજી વખત પરીક્ષામાં પૂછાય આપણને તો આવડવો જોઈએ. પછી જોઈએ આઈટી આધુનિકરણ પ્રોજેક્ટનું ડિઝાસ્ટર રિકવરી સેન્ટર કઈ જગ્યાએ આવેલું છે? આ પણ સીધો જવાબ છે, મૈસૂર ખાતે આવેલું છે. પછી જોઈએ ફિલાટેલિક ડિપોઝિટ એકાઉન્ટ છે ક્યાં ખોલી શકાય છે? તો આપણે ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટ ઉપર સર્ચ મારીને જોઈ લીધું છે ફિલાટેલિક ડિપોઝિટ એકાઉન્ટના અનુસંધાનમાં. તો એ એકાઉન્ટ છે ફિલાટેલિક બ્યુરો ખાતે ખોલાવવામાં આવે છે એવું મેન્શન કરેલું છે. તો આપણે અહીંયા જવાબ કરી શકીએ ફિલાટેલિક બ્યુરો. પછી જોઈએ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સિસ્ટમ આઈએફએસ હેઠળ RS રૂપિયા ખાલી જગ્યા સુધીના પૈસા રોકડમાં મેળવી શકાય છે. તો આ પણ આપણે મની ટ્રાન્સફર સર્વિસનું લેક્ચર જોયું હતું. એમાં જોયું હતું કે ભાઈ 50,000થી વધારેના 50,000 સુધીના આપણે રકમ હોય એના આપણે રોકડમાં વ્યવહાર કરી શકીએ છીએ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સિસ્ટમ હેઠળ. પછી જોઈએ જો જરૂરી હોય તો સ્પીડ પોસ્ટ લેખ દીઠ ડિલિવરી પુરાવાનો એટલે કે આપણે જે કહીએ છીએ પ્રૂફ ઓફ ડિલિવરી એનો ચાર્જ કેટલો લાગે છે? 10 પ્લસ જીએસટી. આપણે સ્પીડ પોસ્ટ આપણે જે પ્રીમિયમ સર્વિસો જોઈ હતી એની અંદર વાત કરી હતી. 10 રૂપિયા આપણે અહીંયા લેખ દીઠ ચાર્જ લાગે છે. અહીંયા જીએસટીનો ઉલ્લેખ કર્યો નથી. પછી જોઈએ એક્સપાન્ડેડ FTL અંડર ધ કોન્સેપ્ટ ઓફ લોજિસ્ટિક પોસ્ટ. તો આપણે લોજિસ્ટિક પોસ્ટ વિશેનું ભણ્યા હતા જે તે વખતે આપણે પ્રીમિયમ સર્વિસોના લેક્ચરની વખતે. તો એની અંદર આપણે પ્રશ્નો જોયા હતા. તો પ્રશ્નો સોલ્વ કર્યા હતા. એક LTL લેસ દેન ટ્રક લોડ અને એક છે FTL એટલે કે ફૂલ ટ્રક લોડ. આ બંને આપણે ફૂલ ફોર્મ જોયા હતા. તો એ પણ અહીંયાથી જ પૂછાયેલો છે ફૂલ ટ્રક લોડ. પછી જોઈએ 35 નંબરમાં સામાયિક ધરાવતા બુક પેકેટની સામગ્રીઓ ખાલી જગ્યા સાથે એટલે કે આપણે બુક પેકેટ કન્ટેનિંગ પિરિયોડિકલ્સ એનું આપણે જે જોયું હતું બરાબર. તો એમાં પણ આપણે વાત કરી હતી કે બુક પેકેટ ઓફ કન્ટેનિંગ પિરિયોડિકલ્સ હોય કે જેની અંદર 15 દિવસે અમુક પ્રકાશિત થતા હોય, કોઈ અઠવાડિયે પ્રકાશિત થતા હોય, અમુક પિરિયોડિકલ અમુક અંતરાલમાં પ્રકાશિત થતી બુક પેકેટો હોય તો એ ભારતના જે એટલે કે રજિસ્ટર ઓફ ન્યૂઝપેપર ઓફ ઇન્ડિયા છે એના અંતર્ગત રજિસ્ટર કરેલું હોવું જોઈએ. એટલે કે ઓપ્શન સી જ અહીંયા જવાબ આવશે. પછી જોઈ શકો છો નવું PPFનું ખાતું. આ પણ આપણે જે બચત યોજનાઓ સેવિંગ સ્કીમ વિશેનું જોયું હતું લેક્ચર એમાં વાત કરી હતી કે PPFનું ખાતું સિંગલ વ્યક્તિ ખોલાવી શકે છે, સિંગલમાં ખોલાવી શકાય છે. એમ એક જ ખાતું મેક્સિમમ ખોલાવી શકાય છે ચાહે એ પોસ્ટ ઓફિસમાં હોય કે બેંકમાં. અને એનું મિનિમમ 500 રૂપિયાથી એકાઉન્ટ ખોલવામાં આવે છે બરાબર. અને વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયા જમા કરવા જરૂરી છે એક નાણાકીય વર્ષમાં. અને મેક્સિમમ તમે 1.5 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો. પછી આપણે RPLI PLIના લેક્ચરમાં જોયું હતું ભાઈ RPLIમાં એક પોઈન્ટ આપણે અલગથી યાદ રાખવાનો હતો ભાઈ 10 વર્ષની જે પોલિસી છે RPLIની ને આપણે શું કહીએ છીએ ગ્રામ પ્રિયા. તો ગ્રામ પ્રિયા કેટલા વર્ષની પોલિસી છે? અહીંયા 10 વર્ષની. પછી જોઈ શકો છો ઇન્ડિયા પોસ્ટ ભારતીય કોર્પોરેટ અને સરકારી સંસ્થાઓને સંભવિત ગ્રાહક સુધી પહોંચાડવામાં મદદ કરવા માટે એક અનન્ય જાહેરાત ખ્યાલ પ્રદાન કરે છે. તો આ વસ્તુ કઈ છે? મીડિયા પોસ્ટ. આ પણ આપણે લેક્ચરમાં જોયું હતું. મીડિયા પોસ્ટમાં ભાઈ આપણે વાત કરી હતી 1 લાખ બુકો પાસબુકો પાછળ આપણે એડવર્ટાઇઝ મિનિમમ છપાઈ શકીએ છીએ. આ એડવર્ટાઇઝ કરવા માટેનું એક મહત્ત્વનું સાધન છે તમારું. પછી જોઈએ અહીંયા કે સુકન્યા સમૃદ્ધિ યોજનામાંથી તમે ક્યારે ઉપાડ કરી શકો છો? તો એના અનુસંધાનમાં અહીંયા જોઈ શકો છો છોકરી 18 વર્ષની થાય અથવા 10મું ધોરણ પાસ કરે પછી ઉપાડ લઈ શકે. ઉપાડ એક સાથે અથવા હપ્તામાં કરી શકે છે. દર વર્ષે એક કરતાં વધુ નહીં એટલે કે દર વર્ષે એક વખત ઉપાડ કરી શકે છે. અગાઉના ફાઇનાન્શિયલ યરના અંતે ઉપલબ્ધ બેલેન્સના 50% સુધી ઉપાડવા લઈ શકાય છે. એટલે કે અગાઉના ફાઇનાન્સ યર સુધી જે રકમ ભેગી થઈ હોય એના 50% સુધી ઉપાડ કરી શકે છે. તો અહીંયા ઉપરોક્ત બધા વિધાન છે એટલે કે ઉપરના જે દરેક વિધાનો છે અહીંયા એ દરેકે દરેક વિધાન અહીંયા સાચા છે.
પછી જોઈએ પ્રશ્ન નંબર 40માં નેશનલ સેવિંગ ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટના સમય પહેલાં, એટલે આપણે ટીડીનું એકાઉન્ટ વિશે જોયું હતું સેવિંગ સ્કીમમાં કે ભાઈ ટીડી એકાઉન્ટ છે 100 મહિના એનું લોકિન પીરિયડ છે, 100 મહિનાથી 1 વર્ષમાં બંધ કરાવે તો કેટલા રૂપિયા કપાય, એવી આપણી બધી વસ્તુની ચર્ચા કરી લીધી. તો આપણે 100 મહિના મિનિમમ એનો લોકિન પીરિયડ છે, તો આપણે શું અહીંયા કીધું છે, મંજૂરી થાપણની તારીખથી 6 મહિનાની સમાપ્તિ પછી આપી શકાય છે. સમય પહેલાં બંધ ક્યારે કરી શકાય? ટીડી એકાઉન્ટ 6 મહિનાની મુદત પૂરી થાય પછી જ બંધ કરાવી શકાય છે. પછી 41 નંબરમાં અહીંયા જોઈ શકો છો કે ભાઈ આ પ્રશ્ન પણ આપણે જોયેલો છે કે ભાઈ વિલેજ સોર્ટિંગ લિસ્ટ છે એ કોના દ્વારા બનાવવામાં આવે છે? વિલેજ સોર્ટિંગ લિસ્ટ છે એ સબ ડિવિઝનલ હેડ એટલે કે SDIP આપણા જે ઇન્સ્પેક્ટર ઓફ પોસ્ટ કહીએ છીએ એમના દ્વારા બનાવવામાં આવે છે, સબ ડિવિઝનલ હેડ. પછી જોઈ શકો છો પ્રશ્ન નંબર 42, જ્યારે પણ વાઉચર જોઈએ તેથી ઓછું હોય ત્યારે સબ એકાઉન્ટ આસિસ્ટન્ટ દ્વારા ટૂંકા પ્રાપ્ત દસ્તાવેજોની વિગતો સામે દૈનિક એકાઉન્ટ પર એક ટિપ્પણી લખવી જોઈએ અને એને એરર બુકમાં નોંધી અને આ નિયમિતની નોંધ કરવી જોઈએ એરર બુકની અંદર અને એને પોસ્ટ માસ્ટરને બતાવવી જોઈએ. આવું આખું વિધાન છે. તો અહીંયા શું જવાબ આવશે? એરર બુક. પછી જોઈએ પ્રશ્ન નંબર 43 કે ભાઈ DOP ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા આપણે ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા શું કરી શકીએ છીએ? તો આપણે NSE અને KVP બંને એકાઉન્ટ ખોલી શકીએ છીએ. NSE અને KVPના બંને એકાઉન્ટ ખોલી પણ શકીએ છીએ અને બંધ પણ કરી શકીએ છીએ. ટીડીનું એકાઉન્ટ પણ તમે બંધ કરી શકો છો, RDનું એકાઉન્ટ પણ તમે બંધ કરી શકો છો, ચાહે પ્રીમેચ્યોર હોય કે પાકી ગયેલું મુદતનું હોય, બધું વસ્તુ અહીંયા કરી શકીએ છીએ ઇન્ટરનેટ બેન્કિંગના માધ્યમથી. પછી જોઈએ આ પ્રશ્ન એક કોમ્પ્લિકેટેડ જેવું કહેવાય, કેમ કે કોમ્પ્લિકેટેડ એટલે બધાને તારીખ યાદ રહી શકે નહીં. બધા SB ઓર્ડર હોય એની કયા મહિનામાં આવ્યો, કઈ તારીખે આવ્યો એ આપણને યાદ રહી શકે નહીં. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ SB ઓર્ડર નંબર 8/08/2022 મુજબ POSB ખાતાઓ માટે નેફની સુવિધાનો કયા તારીખથી રોલ આઉટ ચાલુ કરવાનું છે સુનિશ્ચિત કરવામાં આવ્યું? તો 31/5/2022થી જે નેફની સુવિધા તમારા POSB ખાતામાં નેફની સુવિધાનો આરંભ કરવામાં આવ્યો હતો. પછી પ્રશ્ન નંબર 45 અહીંયા જોઈ શકો છો, પાન મસ્ટ બી પાન ચેક કરવું આવશ્યક છે અને જરૂરી હોય તો રૂપિયા ખાલી જગ્યા અને તેનાથી વધુના એટલે 50,000 અથવા એનાથી વધુના વ્યવહારો કરો તો તમારે પાન કાર્ડ અપડેટ કરવું જરૂરી છે સિસ્ટમમાં, બરાબર. પછી જોઈએ કયા ફોર્મમાં મુખ્ય વર્ગીકરણ મદદનીશે રોજિંદા અહેવાલ, અહીંયા હેડ સોર્ટિંગ અસિસ્ટન્ટ છે એમના દ્વારા કયા ફોર્મમાં આપણે ડેલી રિપોર્ટ બનાવવામાં આવે છે? તો MS 83માં ડેલી રિપોર્ટ બનાવવામાં આવે છે. પછી પ્રશ્ન નંબર 47 અહીંયા જોઈ શકો છો કે ભાઈ પોસ્ટ ઓફિસ માટે આરક્ષિત વાહન અથવા કમ્પાર્ટમેન્ટમાં ફરજ પર મુસાફરી કરતા RMS અધિકારી છે એ કોઈ રેલવેના પ્લેટફોર્મ પર કે એના ઉપર જાય છે આપલે માટે, પ્લેટફોર્મ ઉપર જાય છે ટપાલની આપલે માટે, તો એ વખતે એમને શું પ્રદાન કરવામાં આવેલું છે? મેટલ ટોકન, જેના કારણે ખબર પડે કે ભાઈ ડિપાર્ટમેન્ટનું કોઈ RPFના કર્મચારી હોય, રેલવે પોલીસ ફોર્સના કે, તો એ લોકો એમને હટાવી શકે ને કે ભાઈ તમારા જોડે મેટલ ટોકન છે, અમે ઓફિસના કામથી આવ્યા છીએ, તો એ મેટલ ટોકન પ્રોવાઈડ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 48 અહીંયા જોઈ શકો છો કે ભાઈ આ પ્રશ્ન ગઈ વખતે PMમાં પૂછાયેલો હતો અને એ વખતે પણ મેં કીધું હતું જેટલા પણ પેપર સોલ્યુશન કરીએ કે કોઈ પણ પ્રશ્નો જોઈએ તો એ પ્રશ્નો આપણને સીધા યાદ રહી જવા જોઈએ કે ફરીથી કરીને પૂછાય તો આપણે એ જવાબ સાચો પડે. તો અહીંયા ટ્રાન્ઝિટ બેગ છે એ કોની ઉપસ્થિતિમાં બંધ કરવામાં આવે? હેડ સોર્ટિંગ આસિસ્ટન્ટ હોય કે પછી હેડ મેલ ગાર્ડ હોય કે મેલ એજન્ટ હોય, ત્રણેયમાંથી કોઈ પણ એકની ઉપસ્થિતિમાં બંધ કરવામાં આવે છે, એટલે કે ઓપ્શન C, એટલે કે પ્રેઝન્સ ઓફ આઈધર A, B અથવા C, ત્રણેયમાંથી એકની હાજરીમાં બંધ કરવામાં આવે છે ટ્રાન્ઝિટ બેગ. પછી 49માં જોઈ શકો છો, જ્યારે વિદેશી ટપાલોનો પોસ્ટલ આર્ટિકલ મૂળ દેશમાં પરત કરવામાં આવે છે અથવા તો ભારતની બહાર રીડાયરેક્ટ કરવામાં આવે છે ત્યારે કસ્ટમ ડ્યુટી જો બાકી કોઈ હોય તો તેના પર લાદવામાં આવતી રદ કરેલી હોવી જોઈએ એવું મારા ધ્યાનમાં આવ્યું છે એક જગ્યાએ, બરાબર. આનો શ્યોરિટી સાથે હું આન્સર નહીં કહી શકું પણ મારા ધ્યાનમાં એક જગ્યાએ આવ્યું છે કે રદ કરેલું હોવું જોઈએ એવો જવાબ આવશે અહીંયા, પણ આના માટે તમે આન્સર કીનો રાહ જોઈ શકો છો. પછી જોઈ શકીએ છીએ અહીંયા પ્રશ્ન નંબર 50 કે ભાઈ આઉટવર્ડ ઓફિસ ઓફ એક્સચેન્જ અને ઇનવર્ડ ઓફિસ ઓફ એક્સચેન્જ કઈ જગ્યાએ કાર્ય કરે છે? તો હવે અહીંયા તમે ખાલી ઓફિસ ઓફ એક્સચેન્જ આગળ ઇનવર્ડ ને આઉટવર્ડ લગાવ્યું છે, તો એ કઈ જગ્યાએ? ઓફિસ ઓફ એક્સચેન્જ. ઇંગ્લિશમાં જોઈએ તો તરત ખબર પડી જાય, ઓફિસ ઓફ એક્સચેન્જ એટલે કે વિનિમય કચેરી ખાતે કાર્ય કરે છે, બરાબર. તો આ હતું આપણું PAનું જે આપણું પોસ્ટ વિભાગનું પેપર પૂછાયેલું હતું, એટલે કે પોસ્ટનું જે 50 પ્રશ્નો પૂછાયેલા હતા એનું સોલ્યુશન. એમાં કોઈ એકાદ બે પ્રશ્નોની કદાચ ભૂલ હોઈ શકે આપણી, તો એ તમારે ધ્યાને લેવી અને આન્સર કીની કદાચ રાહ જોવી, પણ બને ત્યાં સુધી 100% આ રીતના જ આપણા જવાબો આવશે. તો અહીંયા આપણું પેપર સોલ્યુશન અહીં સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું નવા વિડીયો.